નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે એક આપણા આહિર સમાજની કે મારા ખ્યાલ પ્રમાણે આવી મીટિંગ કદાચ સૌ પ્રથમ વખત મળી હોય અને એ રાજકોટ ખાતે મળી છે. આહિર સમાજની આ મીટિંગ એટલા માટે મળી હતી કે રાજકોટમાં જેટલા બધા આપણા આહિર સમાજના આગેવાનો છે એ બધા એક સાથે મળીને કોઈ પક્ષાપક્ષી કે કોઈ વાદ વિવાદ કર્યા વિના એક આહિર સમાજની રાજકીય પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. આ મીટિંગ ખરેખર એટલા માટે હું અગત્યની અને ગુજરાતમાં લગભગ આપણા આહિર સમાજના દરેક જિલ્લામાં આ ફોર્મ્યુલા અપનાવવી જોઈએ. અપનાવવી એટલા માટે જોઈએ કે આપણે મોટે ભાગે અલગ અલગ પક્ષમાં વહેંચાયેલા હોય છે અને જ્યારે ચૂંટણી આવે પછી એ સંસદની હોય, ધારાસભ્યની હોય, તાલુકાની હોય, કોર્પોરેશનની હોય કે નગરપાલિકાની હોય, આપણે સામસામે ટકરાઈએ ત્યારે આપણા સમાજના મતનું વિભાજન થાય છે અને અંદરો અંદર થોડું મનદુખ પણ થાય છે. તો મિત્રો, આ ખરેખર રાજકીય લોકો લાભ લેવા કરતા હોય છે પણ એનો ગેરલાભ સમાજને થતો હોય છે. આવો ગેરલાભ સમાજને ન થાય એ માટે આ આગેવાનો જે સૂઝબૂઝ વાપરે છે એવી દરેક આગેવાનોએ વાપરવી જોઈએ. જ્યાં આપણો આગેવાન જે સક્ષમ હોય અને એ ચૂંટણી લડે તો સૌએ સાથે મળીને એ સક્ષમ ઉમેદવારને સાથ સહકાર આપવો જોઈએ, નહીં કે કોઈના ઊભા રાખેલા કે સમાજમાં ભાગલા પાડવા જે પાછલે બારણે રાજનીતિ થતી હોય છે એવા ઉમેદવાર જો હોય આપણા જ સમાજના તો ખરેખર એને મત ન આપવો જોઈએ અથવા તો આવું થતું આપણે અટકાવવું જોઈએ. તો આપણો રાજકીય વિકાસ થશે. નહીંતર તો ઘણા બધા રાજકીય કાવા દેવા થતા હોય છે, અંદરો અંદર લડાવીને આપણા મતનું કપાવી નાખે અને પછી બેની લડાઈમાં કોઈ ત્રીજો ફાવી જાય છે. આવું ઘણી વખત બનતું હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, છેલ્લે માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં આપણા જવાહરભાઈ ચાવડા ઊભા હતા ભાજપમાંથી અને કરશનબાપુ ભાદરકા આપમાંથી ઊભા હતા. ત્યારે એવું લાગતું હતું કે આપનું એટલું બધું નથી, પણ આપ જેટલા મત લઈ ગયા એને લીધે જવાહરભાઈ હાર્યા. જો ખરેખર કરશનબાપુ ભાદરકા ઊભા ન રહ્યા હોત તો જવાહરભાઈ 100% જીતી જાત. પણ આ બાબત ન બને, સમાજમાં કોઈ અંદરો અંદર કે આવું મન દુઃખ ન થાય એ માટે ખરેખર આપણે એક નવી ફોર્મ્યુલા અથવા તો રાજકીય રીતે કંઈક નવું વિચારવું પડે, જેથી કરીને રાજકીય રીતે આપણો સમાજ પક્ષાપક્ષીમાં વહેંચાય નહીં પણ એક સંગઠિત બની અને પોતાનું સંગઠન કોઈ પણ રાજકીય પક્ષો સામે પ્રસ્તુત કરી શકે છે કે ભાઈ અમારું આવી રીતે સંગઠિત છે, અમારા મત વિભાજિત થશે નહીં. તો કોઈ પણ પક્ષ અથવા તો આ રીતે કોઈ આપણને પાછળથી ઉપયોગ કરવાવાળા પણ વિચારશે કે ભાઈ હવે આહિર સમાજ રાજકીય રીતે સક્ષમ છે, એમાં આપણે ક્યારેય કોઈ દખલગીરી કરવી ન જોઈએ. અને ખરેખર બધા સમાજ આવું જ કરે છે, આપણે જ નથી કરતા. પણ હવે જાગ્યા ત્યારથી સવાલ અને રાજકોટના આગેવાનો મેં વાત જાણી છે ત્યાં કે ભાઈ રાજકોટમાં તો અમારે દર વખતે સમાજ દર વર્ષે આવી રીતે સમાજ ભેગો થાય છે અને સમાજની રાજકીય અને સામાજિક બાબતો વિશે ચર્ચા કરે છે અને આપણે શું કરી શકીએ એ બધા મનોમંથન કરે છે. તો ખરેખર રાજકોટ આહિર સમાજને ધન્યવાદ દેવા પડે, એ આગેવાનોને ધન્યવાદ દેવા પડે કે કોઈ પણ જાતનો પક્ષાપક્ષીનો ભેદભાવ જોયા વિના સમાજનું હિત જાળવવાનું કામ કરે છે. આવું દરેક જગ્યાએ થવું જોઈએ, દરેક જિલ્લામાં થવું જોઈએ છે. જ્યાં જ્યાં આપણી વસ્તી છે ત્યાં આપણો હક છે, અધિકાર છે, આપણે સંગઠિત રહેવાની અને રાજકારણમાં આપણે કેવી રીતે આગળ વધીએ એ ખરેખર વિચારવાનો સમય હવે પાકી ગયો છે. બીજું એવું પણ ચર્ચાય છે કે જ્યારે હમણાં તાજેતરનો જ બનાવ બગદાણાની બબાલ માયાભાઈ આહિર અને એના છોકરા બાબતમાં જે કાંઈ વાદ વિવાદ થયો છે અને કોળી સમાજે જે સંગઠિતતા બતાવી છે અને કોળી સમાજના દીકરાને
ન્યાય અપાવવા માટે કે કોળી સમાજના દીકરાની પડખે એ સમાજ જેવી રીતે ઊભો રહીયો એવી રીતે આ મિટિંગમાં એવી પણ ચર્ચા થઈ છે કે આપણે પણ માયાભાઈ આહિરને સપોર્ટ કરવો જોઈએ અને સીએમ સુધી રજૂઆત કરવી જોઈએ. જો સત્યનું સત્ય થવું જોઈએ. જયરાજભાઈ ગુનેગાર હોય તો તેને સજા મળવી જોઈએ, પણ આપણે જો સામાજિક આવા ક્યાંય પણ બનાવ બને અને સામેનો પક્ષ અથવા તો સામેનો સમાજ વધુ પડતું પ્રેશર કરે તો આપણે પણ પાછી પાની ન કરવી જોઈએ. હા, આપણે સત્યની વાતને લઈને રજૂઆત કરવી જોઈએ અને એ કાયદા કાનૂન ઉપર છોડી દેવું જોઈએ. ત્યારે આ બાબતમાં પણ માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરની સાથે ઊભા રહેવાનો એક સૂર પણ વ્યક્ત થયો હતો. એ પણ એક ખરેખર પોઝિટિવ બાબત છે. કોણ ગુનેગાર છે, કોણ નિર્દોષ છે, એ નક્કી કરવા વાળો કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ રાજકારણી હોતો નથી. એ તો કાયદાને આધીન હોય છે અને આ વસ્તુ જ્યારે કાયદાને સોંપણી હોય છે ત્યારે ખરેખર આપણે કાયદાને માન આપવું જોઈએ. આવી બધી જે આ મિટિંગમાં સામાજિક અને રાજકીય ચર્ચા થઈ એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ત્યાંના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણો સમાજ આ બાબતને લઈને થોડું વધારે ઊંડું વિચાર વિમર્શ કરે અને ભવિષ્યમાં રાજકીય રીતે રાજકારણ ક્ષેત્રે જો આવી કોઈ નવી ફોર્મ્યુલા અથવા તો કોઈ નવી ટેગલાઇન લઈને રાજકારણનો આપણે કેમ પ્રગતિ કરવી એ બાબત વિચારે તો આપણો આહિર સમાજ ખરેખર ઘણું બધું રાજકીય ક્ષેત્રે કરી શકે એમ છે. માત્ર જરૂર છે રાજકીય રીતે સંગઠિત થવાની. ભલે આપણે ગમે એ પક્ષમાં હોઈએ અને લોકશાહી મુજબ ગમે તે પક્ષમાં અથવા તો ગમે તે વ્યક્તિએ ચૂંટણી લડી શકે, ઊભો રહી શકે, એ એનો અબાધિત અધિકાર છે. પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે કાંઈક સમાજ વિશે વિચારવું જોઈએ. એ પણ આપણી ફરજ બને છે. જય દ્વારકાધીશ. મિત્રો, આપને એક નમ્ર વિનંતી, આ બાબત તમારું શું મંતવ્ય છે? તમે શું કહેવા માગો છો કે બદલાતા સમયની સાથે આહિર સમાજે રાજકીય રીતે અને સામાજિક રીતે સંગઠિત થવું જોઈએ કે નહીં? મિત્રો, આપને એક ખાસ વિનંતી, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપણી આ આહિર દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે હાઈપ કરજો. જે